હેલો એવરીવન, કેમ છો? સાંજ થઈ ગઈ, ચા બી પી લીધી. હવે બનાવવાનું છે બે વસ્તુ, જેમાં પહેલી છે નાસ્તો અને બીજું છે રાતનું ખાવાનું. તો નાસ્તામાં આજે બનાવવાનું છે અમારે ચવાણું, અને ખાવાનામાં જોઈએ ટાઈમ મળે તો એ પ્રમાણે પછી ખાવાનું બી બનાવીએ. તો ચલો બતાવીએ તમને આજે ચવાણું બનાવતા. મળીએ. હવે બનાવવાનું સામાન જે અમારે ચવાણું બનાવવાનું છે, આમાં છે પૌવા, આ મકાઈ પૌવા, આ મમરા છે પણ બ્રાઉન મમરા છે અને આ વ્હાઈટ મમરા, ઓલમોસ્ટ બ્રાઉન મમરા તમે જોઈ શકો છો. પહેલી વાર લીધા છે. આ ચણા, આ સિંગ, સોરી સિંગ, આનું જ ઓકે. આ બાજરીના અને સમથિંગ કંઈક રાગીના મમરા છે. તો એ છે. તો હવે બતાવીએ આગળની પ્રોસેસ અમારી. હવે કઢી પત્તા નીકાળવામાં આવે છે. અરે કઢી પત્તા છાંટીને કાઢે છે, કારણ કે થોડા કઢી પત્તા ખરાબ આવી ગયા છે એટલે. અરે અમારા એઝ યુઝ્યુઅલ શેફ જે કઢી પત્તાને છાંટે છે અત્યારે. નાસ્તો બને છે, એની સાથે સાથે ખીચડીની પણ તૈયારી ચાલુ છે. સિમ્પલ. થોડા કઢી પત્તા દે सकते हो? ओए तो नहीं दूर है दूर है. બંધ કરી દો. તો અમારી મસાલેદાર ખીચડી બનવા માટે મૂકી દીધી છે. હવે મકાઈ પૌવાનું થઈ ગયું છે કામ તમામ. હવે વારો છે સિંગદાણા, પૌવા અને મમરા. આટલું હજી બાકી છે. હવે પૌવા ગયા તેલમાં, પાછા જે રીતે મકાઈ પૌવા ગયા હતા એવી રીતે જ આને ફ્રાય કરવાનું છે.
જે શેકાઈ ગયા અને શેકાવાના ચાલુ છે. તળવાનું કામ પેલું અહીંયા હતું એ પૂરું થઈ ગયું અને ઓલમોસ્ટ અડધું તમે જોઈ લીધું હશે, મિક્સ થઈ ગયું છે. બસ હવે આ જે મમરા છે એ બધા શેકાઈ જાય એના પછી મિક્સ કરવાનું બાકી રહેશે. નાસ્તો બનાવતા બનાવતા અમારા આજે ખીચડી બી થઈ ગઈ, જે રાતનું ખાવાનું અમારું. એટલે બંને કામ એક સાથે થઈ ગયા એટલે વાંધો નથી એટલો. ફટાફટ કામ આજે પૂરું થઈ ગયું. વાસણનો વારો કોનો? હવે ઓલમોસ્ટ નાસ્તો રેડી થઈ ગયો છે. બસ ખાલી મમરા હજુ બાકી છે, એ શેકાય છે. એ શેકાઈને પછી આની અંદર નાખી દેવાના, પછી મિક્સ કરવાનું છે. એટલે લગભગ હવે ઓલમોસ્ટ નાસ્તો પૂરો થઈ ગયો બનાવવાનો આજે. બસ અને પછી મસાલા જે છે, ચાટ મસાલો, મરચું, એ ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે. એ અમારા શેફ કહેશે અમને કઈ રીતે કરવાનું છે. અમારું કામ મિક્સ કરવાનું છે, તો અમે મિક્સ કરીએ છીએ અત્યારે. અને ફાઇનલી બની જાય ત્યારે તમને બતાવીશું કેવું બન્યું અને ટેસ્ટ કરીને બી બતાવીશું કેવું. તો મમરા હવે શેકાઈ ગયા છે. હવે એમાં મસાલો મિક્સ થાય છે બધું, જે મારા પતિદેવ કરી રહ્યા છે. ફાઇનલી ડન. હવે બધું મિક્સ કરી દઈએ, ટેસ્ટ કરીએ બરાબર છે બધું નહીં, એના પછી પેક કરી દઈએ. નાસ્તો બની ગયો અમારો, ફાઇનલી ખતમ થઈ ગયું અને હવે જમવા બેસી છે. ભૂખ લાગી ગઈ એટલા માટે. તો હવે જમી લઈએ. જમી કરીને રસોડું બી સાફ કરવાનું બાકી છે, હજુ થોડું ગંદુ થઈ ગયું હતું એટલે રસોડું સાફ કરીને પછી સૂઈ જઈશું. કાલ સવારે વહેલું બી જવાનું છે ઓફિસ, એટલે સાદું સાદું જ છે. ખીચડી સાથે ઘી આજે સાદું સાદું જ બનાવ્યું, કારણ કે નાસ્તો બનાવવાનો હતો એટલે. હવે જમી લઈએ, ભૂખ લાગી ગઈ છે એટલા માટે. હવે જમી લીધું જમવાનું અને ખીચડી બનાવી હતી, તો એ બી બહુ સારી જ હતી. ખીચડી બી ખાસા ટાઈમ પછી બનાવી હતી ખીચડી એટલે. અને આજે નાસ્તો બનાવવાનો હતો એટલે પછી વિચાર્યું કે ખીચડી જ બનાવી દઈએ અમે, તો ફટાફટ થઈ જાય. અને નાસ્તો બનાવીને ચવાણું બનાવ્યું હતું નાસ્તામાં, તો પણ એ ટેસ્ટ જોયો એટલે ખાટ મીઠો રાખ્યો તો અમે લોકોએ. થોડોક ખાટો મીઠો તીખો, થોડોક ટેંગી ટાઈપનો, તો એવો જ જોઈતો હતો, તો એવો જ ટેસ્ટ આવ્યો, પણ સારું લાગ્યું. અને હવે ટાઈમ થઈ ગયો છે, તો હવે સૂઈ જઈએ. કાલ સવારે વહેલું ઉઠવાનું છે, તો ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો. મળીએ આવતીકાલે. ગુડ નાઇટ.